હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે સન્ડે છે તો બાળકોની ફરમાઈશ છે કે મમ્મી આજે કોઈ નવી ડીશ બનાવો. તો આજે આપણે નવી ડીશમાં હું તમારી સાથે શેર કરીશ કેફે સ્ટાઇલ રાઈસ બાઉલની રેસીપી. હવે આપણે રાઈસ બાઉલ બનાવવા માટે પહેલા કરીને તૈયાર કરીશું. તો કરી માટે આપણે અહીંયા એક તપેલી લઈ લીધેલી છે. એમાં મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું બટર લીધેલું છે. બટર સારી રીતે ગરમ થઈ જાય એટલે આમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલો મેંદો નાખીશું. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ લીધેલો છે ને એને આપણે 2 થી 3 મિનિટ માટે હલાવી લઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને મેંદાને એમ જ ચલાવતા રહીશું. જે આપણે 3 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ લીધેલો છે. ને જો તમારી પાસે બટર ન હોય તો એમાં તમે થોડું ઘી પણ નાખી શકો છો, પણ બટર નાખો તો વધારે સારું ફ્લેવર આવશે. ને આ સબ્જીમાં કરીમાં જે આપણે બનાવીએ છીએ એમાં આપણે બિલકુલ જ ડુંગળી કે લસણનો ઉપયોગ કરવાના નથી. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. અને ફ્રીજનું ઠંડુ દૂધ જ લેવાનું છે. મેં ઠંડુ દૂધ જ લીધેલું છે એટલા માટે એમાં લમ્સ નહીં થાય બિલકુલ જ. હવે દૂધ એમાં નાખી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધ થોડું ગરમ થાય ત્યાં સુધી એને એમ જ હલાવવાનું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું આપણે દૂધને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આમાં બિલકુલ જ લમ્સ બનેલા નથી, કેમ કે આપણે ઠંડુ દૂધ લીધેલું છે. અને દૂધને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર તમારું દૂધ નીચે બેસી જશે, દાજી જશે. હવે આપણું દૂધ થોડું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ચીઝ ખમણી લઈશું. મેં અહીંયા 1/2 લીટર જેટલું દૂધ લીધેલું છે. હવે આપણે એમાં 5 ટેબલ સ્પૂન 5 ચીઝના ક્યુબ ખમણી લઈશું. મેં અહીંયા 5 ચીઝના ક્યુબ લીધેલા છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે મેં અત્યારે. ને જો તમે ક્વોન્ટિટી ઓછી બનાવતા હોય, હું અહીંયા 5 લોકો માટે બનાવું છું એટલા માટે મેં 5 ચીઝના ક્યુબ લીધેલા છે. તો તમે 3 કે 4 ક્યુબ નાખશો તો પણ ચાલશે. અને દૂધની ક્વોન્ટિટી પણ તમે જે હિસાબે બનાવતા હોય એ પ્રમાણે લઈ શકો છો.
હવે એને આપણે સતત હલાવતા રહીશું અને 2 થી 3 મિનિટ માટે ચલાવીશું. તમે જોઈ શકો છો બિલકુલ જ લમ્સ પણ નથી બનેલા. આપણે જે પહેલાં મેંદો લીધો તો એના. એટલે દૂધ તમે પણ હંમેશા આ સબ્જી બનાવો તો એમાં ફ્રીજનું ઠંડુ દૂધ જ લેજો. હવે આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને આપણું ચીઝ પણ બધું એમાં મેલ્ટ થઈ ગયેલું છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે અહીંયા કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે સબ્જીનો વઘાર કરીશું. હવે આપણે કઢાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું. તેલ બહુ વધારે નથી લેવાનું. આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે મેં. અને એમાં પણ આપણે 1 ટેબલ સ્પૂન બટર નાખીશું. આપણું બટર પણ સરસ ગરમ થઈ ગયું છે. એક ટેબલ સ્પૂન જેટલા આપણે ઓરેગાના અને ચીલી ફ્લેક્સ નાખીશું. અને મેં અહીંયા પાલક ધોઈને લીધેલી છે. મેં 3 જોડી જેટલી પાલક લીધેલી છે. ને એકદમ ઝીણી કાપી લેવાની છે, સમારી લેવાની. સોફ્ટ થાય ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ માટે એને ચલાવતા રહીશું. હવે આપણી પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલો કરી લઈશું. 1/2 ટેબલ સ્પૂન મીઠું લીધેલું છે મેં. 1/2 ટેબલ સ્પૂન હળદર. અને આપણે આમાં બહુ તીખું સ્પાઇસી નથી કરવાનું, એટલા માટે 1 ટેબલ સ્પૂન લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લીધેલું છે. આ સબ્જીમાં આપણે બિલકુલ જ લસણનો ઉપયોગ કે ડુંગળીનો ઉપયોગ નથી કરવાના છે. હવે પાલક સોફ્ટ થઈ ગઈ છે તો મેં અહીંયા પનીર કાપીને લીધેલું છે. એ પનીર તમને પસંદ હોય તો વધારે પણ લઈ શકો છો. અને અહીંયા સ્વીટ કોર્ન બાફીને લીધેલી છે મેં 1 વાટકો. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો જે આપણે દૂધ રાખેલું હતું એ એમાં નાખી દઈશું. હવે જે દૂધ આપણે નાખેલું ગરમ કરીને રાખેલું હતું એ આમાં મિક્સ કરી દઈશું. હવે આપણે બધી સબ્જીને એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ચલાવતા રહીશું 1 મિનિટ માટે.
હવે આપણી બધી સબ્જી એમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એને મીડિયમ ફ્લેમ પર આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ માટે ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે અને ઢાંકી દઈશું. હવે 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે સબ્જીને જોઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે ગરમા ગરમ પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને જો બ્રેડ સાથે ખાવી હોય તો એની સાથે પણ આ સબ્જી સરસ લાગે છે. હવે અહીંયા મેં કઢાઈ લઈ લીધેલી છે. હવે આપણે આમાં પુલાવ બનાવીશું. પુલાવ માટે ભાત મેં પહેલાથી જ બનાવીને લઈ લીધેલા છે. આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું. બહુ વધારે તેલ નથી લેવાનું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન બટર લઈ લઈશું. બટર આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે એના માટે મેં અહીંયા પુલાવ માટે સબ્જી લીધેલી છે. 1 મોટું ગાજર ખમણીને લીધેલું છે, 2 કેપ્સિકમ લીધેલા છે, 1 ડુંગળી લીધેલી છે અને કોબીજ લીધેલી છે. આમાં જે તમને પસંદ હોય એ બધી જ સબ્જી તમે લઈ શકો છો. બ્રોકલી પણ લઈ શકો છો. બીજી કોઈ સબ્જી પણ તમને એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. મેં 1 ટેબલ સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ લીધેલું છે. વન ટેબલ સ્પૂન ઓરેગાના લઈ લઈશું. અને 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ લઈશું. હવે બધું એમાં સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. અહીંયા મેં વટાણા પણ એડ કરું છું, પણ થોડી સબ્જી કૂક થઈ જાય પછી આપણે વટાણા એડ કરીશું, કેમ કે વટાણા મેં બાફીને રાખેલા છે. અને સ્વીટ કોર્ન પણ થોડા લઈશું, એ પણ મેં બાફીને લીધેલા છે, એટલે આપણે થોડી સબ્જી કૂક થાય પછી એડ કરીશું. એને 2 થી 3 મિનિટ માટે ચલાવતા રહીશું. સબ્જીને આપણે બહુ ઓવરકુક નથી કરવાની, એ ધ્યાન રાખવાનું છે. બે મિનિટ માટે આપણે સબ્જીને એમ જ ચડવા દઈશું, એને ઢાંકવાની જરૂર નથી. 3 મિનિટ જેવું થઈ ગયું છે, 2 થી 3 મિનિટ, અને આપણી સબ્જી સરસ કૂક થઈ ગઈ છે. આપણે એને ઢાંકી નથી, એમ જ આપણે ચડવા દેવાની છે, કેમ કે ઢાંકીએ તો ઓવરકૂક થઈ જશે એટલા માટે. હવે આપણે જે રાઈસ બનાવીને રાખેલા હતા એ આમાં એડ કરી દઈશું.
ને રાઈસને પણ એકદમ ઓવરકુક નહીં કરતા ફ્રેન્ડ્સ, નહીંતર એમાં એકદમ તમારા ભાત છૂટા નહીં રહે તમે જ્યારે બધી સબ્જી સાથે એડ કરશો ત્યારે. હવે આપણે જે વટાણા બાફીને રાખેલા છે એ એડ કરી દઈશું. થોડી સ્વીટકોર્ન પણ અહીંયા થોડા હું સ્વીટકોર્ન મેં રાખેલા હતા એ પણ એડ કરી દઉં છું, અને વટાણા પણ મેં બાફીને લીધેલા હતા એ એડ કરી દઈશ. અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા પુલાવ રાઈસ એકદમ બધી રંગબેરંગી સબ્જી સાથે સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે. હવે જે આપણે કરી બનાવી છે એ પુલાવ સાથે ગરમા ગરમ સર્વ કરીશું, અને તમે ચાહો તો ગરમ પરોઠા સાથે અથવા તો બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. આપણા પુલાવ પણ રેડી છે. હવે અહીંયા આપણા રાઈસ રેડી થઈ ગયા છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. હવે ગરમા ગરમ રાઈસ બાઉલ આપણે સર્વ કરીશું. મારી આજની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક પણ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.